કહેવાય છે કે દાતાર અને સુરવીર અવતરે તેવી ભૂમિકા ખૂબ જ ગૌરવવંતા સત્કાર્યોની સદીઓ સુધી સાક્ષી બને છે। આજે એવી ગૌરવવંતી ધરા ધરાવતા ગામની વાત કરવી છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું નિસરાયા ગામ એક એવા દાતાર એટલે કે ભામાશાની ભૂમિ છે જેના વતનીએ 65 વર્ષ પહેલાં પોતાની ભૂમિ પરથી વિદેશ પ્રયાણ કરી પોતાની વિશિષ્ટ કાબેલિયત વડે ખૂબ જ ધન સંપત્તિ પ્રાપ્ત કર્યા। 5 દાયકાથી વધુ જીવન વિદેશી ધરતી પર વિતાવી દીધું પણ વતન પ્રત્યેની લાગણીઓને હંમેશા જીવંત રાખી। આ દાતાનું નામ છે મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ, જેમણે સૌ કોઈ મેઘદાદાના હુલામણા નામ સાથે ખૂબ આદરભાવ સાથે યાદ કરે છે। હાલમાં મેઘદાદાની સખાવતો બાબતે વાત કરવામાં આવે તો તેઓએ નિસરાયા ગામને સોળે કળાએ ખીલવવા માટે કોઈ કચાશ રાખી નથી। ખૂબ ઉમદા અને સરાહનીય રીતે દાનની સરવાણી વહાવી છે। ગામમાં દરેક વિસ્તારમાં જનહિતમાં અનેક કાર્ય નિર્માણાધીન કર્યા છે। આ ઉપરાંત નિસરાયા ગામમાં ખૂબ જ વિશાળ શૈક્ષણિક સંકુલ નિર્માણ કરીને જરૂરિયાતમંદ બાળકોને બિલકુલ વિના મૂલ્યે ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે કાયમી વ્યવસ્થા માટે માતબર રકમની સખાવત અનામત મૂકી છે। આવા ઉમદા કાર્ય થકી વર્ષો સુધી શિક્ષણ જ્યોત ઝળહળી રહે તેવી ઉદારતા દાખવી છે। વિચાર તો એટલા માટે આવે કે હું કમ્પ્યુટર ફિલ્ડમાં 1962થી છું। જે વખતે કમ્પ્યુટરનું નામ ઇન્ડિયામાં તો કોઈ પ્રોફેસર કે ટીચર કે કોઈ કંપનીએ સાંભળેલું નહીં, એટલે પણ આટલા બધા એક્સપિરિયન્સ પછી એટલે જ્યારે કમ્પ્યુટર ફિલ્ડ ઇન્ફન્સી સ્ટેજમાં હતું એટલે કે બાળક અવસ્થામાં હતું ત્યારે મેં કમ્પ્યુટર ફિલ્ડ જોઈન કરેલું। અહીંયાથી હું બેચલર્સ ડિગ્રી સિવિલ એન્જિનિયર મેં બન્યો, અમેરિકા જઈને માસ્ટર્સ ડિગ્રી લીધી અને ત્યાર પછી 1 વર્ષ મેં સિવિલ એન્જિનિયરમાં જોબ કર્યો અને ત્યારે IBM જે કમ્પ્યુટર બનાવતા હતા એ લોકોએ ઇન્ટરવ્યૂ માટે આવેલા યુનિવર્સિટીમાં, મેં ઇન્ટરવ્યૂ આપીને મને હાયર કર્યો, ત્યાંથી હું કમ્પ્યુટર ફિલ્ડમાં ગયો। હવે મારા એક ફ્રેન્ડ છે એમની સાથે વાત કરતો હતો એમનો છોકરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં છે, તો એમણે મને કહ્યું અને એમને બ્રોશ્યોર મોકલ્યું અને મને બિલકુલ સમજ ના પડી કે આ શું છે। એટલે મને એમ થયું કે હું આટલા બધા વર્ષોથી 60 વર્ષથી કમ્પ્યુટર ફિલ્ડમાં છું ને મને કેમ ના આવડે। એટલે પછી યુનિવર્સિટી ઓફ ટેક્સાસને હું જોઈન થયો એ ડિગ્રી માટે, પણ એ ડિગ્રી લેતા બહુ હાર્ડ પડી, મારે અઠવાડિયે 100 કલાક વાંચવું પડતું હતું અને સ્ટડી કરવું હતું, કારણ કે મને કોલેજ છોડે જ વર્ષો થઈ ગયેલા અને પ્રોગ્રામિંગ કરે 40 વર્ષ થઈ ગયેલા, એટલે બધાથી હું દૂર હતો અને મારી કંપની હતી, મારી કમ્પ્યુટર ફિલ્ડ હતી, કમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ ફર્મ હતી જે અમેરિકામાં હું પહેલો ઇન્ડિયન ઈસ્ટ કોસ્ટ ઓફ અમેરિકામાં કન્સલ્ટિંગ કંપની મેં ખોલેલી, એટલે આનાથી દૂર હતો, એટલે પછી મેં એ જોઈન કર્યું અને પછી મને તો કેટલી વાર પહેલા મહિનામાં એમ થયું કે હું છોડી દઉં, કારણ કે બહુ જ હાર્ડ વર્ક થયું। પણ પછી રાતના 2 વાગે એમ થાય કે મારાથી ના થાય તો કોઈ ના થાય, એટલે કેમ ના થાય, એટલે બીજે દિવસે પાછો હું શરૂઆતથી એ કરું અને 100 કલાક જે કંઈ, એક વખત તો મેં 36 કલાક નોન સ્ટોપ સ્ટડી કરેલો, સવારમાં ઉઠીને છે, બીજે વખતે 2 દિવસ સુધી નોન સ્ટોપ વાત કરે। એટલે એક વખત તમને ઇન્ટરેસ્ટ પડી જાય અને તમારે કરવું જ છે તો કરી શકો છો ગમે તે ઉંમરે। અને મને નથી લાગતું કે હું 85 વર્ષનો છું, મેન્ટલી મને એવું નથી લાગતું, એટલે એજ તમને લાગે પણ હું હજુ પાછો જઈને પણ આનું કન્ટિન્યુ કરીશ, કારણ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિલ્ડ એવું છે કે 1 મહિનામાં કંઈનું કંઈક નવું નીકળે અને એ રીતે રહેવાનું છે, એટલે જઈને પાછા બીજા ક્લાસીસ શરૂ કરીશ। પણ આ જે ડિગ્રી મેં લીધી તે કોલેજમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી લીધી, તો જ્યારે ગ્રેજ્યુએશન થયું ત્યારે બધા સ્ટુડન્ટ્સ હતા, હજારો સ્ટુડન્ટ્સ હતા, ઓનલાઈન હતું આ બધા, એ લોકો છક થઈ ગયા કે મેં આ કર્યું, કારણ કે એમને જ બહુ ડિફિકલ્ટ લાગ્યું। 40 વર્ષના છોકરાઓ, 35 વર્ષના છોકરા, 50 વર્ષના, એમની સાથે હું કમ્પીટ કરતો હતો અને કહે તમે કેવી રીતે કર્યું એમને ખબર ના પડે।
એટલે એ લોકોએ મારી પર આર્ટિકલ લખ્યો અને એ લોકોએ વિડીયો પણ બનાવ્યો છે મારી સાથે 1.5 કલાકનો ઇન્ટરવ્યૂ લીધા પછી, અને 180 કન્ટ્રીઝમાં એ લોકોએ એ વિડીયો મોકલશે. અને એમાં નિસરાયાનું નામ પણ આવી જશે કે નિસરાયા ગામનું આ આખું ક્યારે આ કર્યું. એટલે કેટલા બધા યંગસ્ટર્સને જે લોકો એમ માનતા કે હવે 50 વર્ષ થઈ, આ ઉંમર થઈ, આ થઈ, એ લોકોને પણ જાગૃત કર્યા. અને જે યંગસ્ટર્સ હતા એ લોકો પણ એમને લાગ્યું કે ના, ભણવા જેવું છે, એટલે જેને વધારે હાયર ડિગ્રી માટે જાય અને નવી વસ્તુ સ્ટડી કરે. એટલે દેર ઇઝ નો એજ લિમિટ. ભણવા માટે એજ લિમિટ નથી. 100 વર્ષ થતા હોય તો પણ તમે સ્ટડી કરી શકો છો.